જય ભોલેનાથ, હર હર મહાદેવ। શ્રાવણ માસમાં ઘણા જ પર્વો અને તહેવારો આવી રહ્યા છે। ત્યારે શ્રાવણ માસના રવિવારે વીરપ્રસલી વ્રત આવી રહ્યું છે। આ વ્રત શ્રાવણ માસના પ્રથમ રવિવારે કરવામાં આવે છે અને બીજા રવિવારે તેની પૂર્ણાહુતિ કરવામાં આવે છે। આ ઉપરાંત જો પ્રથમ રવિવારે તમે આ વ્રત ન કરી શકો તો શ્રાવણ માસના કોઈ પણ રવિવારથી આ વ્રતનો આરંભ કરી શકાય છે। આ વ્રત જે રવિવારથી પ્રારંભ કરો તેનાથી આગલા રવિવારે એટલે કે 8 દિવસ સુધી આ વ્રતનું પાલન કરવામાં આવે છે। આ વ્રત બહેન ભાઈના કલ્યાણ માટે આ વ્રત કરે છે અને ભાઈ પોતાની બહેનને યથાશક્તિ ભેટ આપે છે। જો બહેનને સગો ભાઈ ન હોય તો અડોશી પડોશી કે સંબંધીના છોકરાને ધર્મનો ભાઈ ગણી આ વ્રત કરી શકાય છે। આ વ્રતની સંપૂર્ણ વ્રત વિધિ અને તેનું મહાત્મ્ય શું છે, આ વ્રતનું ઉદ્યાપન કેવી રીતે કરવું, આ બધી જ સંપૂર્ણ માહિતી આપણે એક કથાના માધ્યમ દ્વારા સમજીએ। એક નાનકડા ગામમાં એક કણબી રહેતો હતો। તેને 7 દીકરા અને 1 દીકરી હતી। 7 ભાઈઓ પરણેલા હતા અને બહેન પણ પરણેલી હતી। આ બહેનના સાસરિયામાં અણબનાવ થતા બહેન પિયરિયામાં જ રહેતી હતી। 7 ભાઈઓમાંથી સૌથી નાના ભાઈને તેની મા પર ભારે હેત હતું। 6 ભાઈઓ ડોશીમાંથી જુદા રહેવા લાગ્યા। જ્યારે ડોશીમાં તેમના નાના છોકરા જોડે રહેવા લાગ્યા અને બહેન પણ તેમની સાથે જ રહેતી હતી। હવે આ નાનો ભાઈ તેમના ઘરનું ગુજરાન માંડ પૂરું કરી રહેતો હતો। આ નાનો ભાઈ ગામમાં પરચુરણ વસ્તુઓની નાનકડી દુકાન ચલાવતો હતો। આથી કમાણી ખાસ કંઈ થતી નહોતી। આથી ગામમાં ઘણી જ હાટડીઓ હતી। આથી તેની દુકાને ઓછી ઘરાગી રહેતી, પરંતુ કરકસરથી ઘરનું ગાડું ગબડે રાખતું। નાના ભાઈને મદદ કરવા બહેનને પણ કામ કરવાનું વિચાર્યું। તે 6 ભાઈઓ પાસે ગઈ અને કામ માંગ્યું। ભાઈઓએ અભિમાનમાં સરખો જવાબ ન આપ્યો। ભાભીઓએ મોં બગાડીને નણંદીને સંભળાવ્યું કે તમારાથી ઢોર ચારવાનું કામ થશે? ત્યારે આ બહેને હા પાડી અને ઢોર ચરાવી ઘરે જતી। ત્યારે વધ્યું ઘટ્યું ખાવાનું આપે તે પણ બહેન ઘરે લઈ જતી અને ખાતી હતી। એક દિવસે નદી કાંઠે વ્રત કરતી છોકરીઓને જોતા તેણે પૂછ્યું, તમે શું કરો છો બહેનો? ત્યારે બહેનોએ કહ્યું, આજે વીરપસલી વ્રત છે। અમે વીરપસલી વ્રતના દોરા લીધા છે। આ દોરા ભાઈના જમણા હાથે બાંધી ભાઈનો ખોળો ભરાય એટલું અનાજ લઈ તેને રાંધી અને જમીશું। ત્યારે બહેન બોલી, દોરો બાંધવાની રીત શું છે અને તેના લાભ શું છે? ત્યારે તે બહેનો બોલી, ભાઈ બહેનને યથાશક્તિ રોકડા રૂપિયા આપે છે કે વસ્ત્ર ભેટ આપે છે, જેથી ભાઈના 12 માસ સુખથી પસાર થાય છે। ત્યારે બહેન બોલી, તો હું વીરપસલી વ્રત અવશ્ય કરીશ, પણ આ વ્રત કરવાની વિધિ સમજાવો બહેન। ત્યારે છોકરીએ કહ્યું, એક દોરો લેવો, તેની 8 શેર બનાવી તેને 8 ગાંઠ વાળવી। 8 દિવસ સુધી રોજ સવાર સાંજ દોરાને ધોપ દેવો અને 8 દિવસ પૂર્ણ થયા બાદ દોરો પીપળે બાંધવો। બહેન હર્ષભર દોરો લઈ પોતાના ઘરે ગઈ અને પોતાની માને વ્રત લીધાની જાણ કરતા બહેને કહ્યું, માં, વ્રત હોવાથી દોરાને ધોપ દેતા રહેજો। માએ અંગારાની વ્યવસ્થા માટે ચૂલો ચાલુ રાખ્યો। આથી નણદીની આ વ્રતની વાત સાંભળી ભાભી મનમાં બળવા લાગી। બહેન નદીએ સ્નાન કરવા ગઈ। એવામાં એની અદેખી ભાભીએ ચૂલાને ઓલવી નાખ્યો। નદીથી સ્નાન કરીને બહેન થોડી વારમાં પાછી ફરી। ત્યારે દોરાને ધોપ દેવા માટે તેને ચૂલામાં જોયું તો આગ તો બળતી જ ન હતી। કોઈએ ચૂલાને શાંત કરી નાખ્યો હતો। માને પૂછતા જાણ્યું કે તેની ભાભીએ ચૂલો બંધ કરી દીધો હતો। હવે બહેને ચૂલો ચેતાવ્યો, દોરાને ધોપદીપ કરી વધ્યું ઘટ્યું જમી લીધું। આમ ધીમે ધીમે વ્રતનું અઠવાડિયું એટલે કે 8 દિન પૂર્ણ થયા। બહેને તેની માતાને કહ્યું, મારે વ્રત ઉજવવાનું છે, 6 ભાઈઓને દોરા બાંધી આવું। ભાઈઓ જો પ્રેમથી બોલાવશે ને જમાડશે તો જમીશ। ભાઈઓને બહેને દોરા બાંધ્યા, પરંતુ ભાઈઓએ કંઈ જ ન આપ્યું અને અધૂરામાં પૂરું ભાભીઓએ એને હળધોતી કરી મૂકી। નિરાશ બનેલી બહેન ઘરે આવી અને જોયું તો નાનો ભાઈ ખેતરે જતો રહ્યો હતો। આથી બહેન તુરંત જ દોરો લઈ ખેતરે પહોંચી અને કહ્યું, ભાઈ વીરપસલી। તેણે ભાઈને દોરો હેતસભર બાંધ્યો અને કહ્યું કે ભાઈ, તમને ગમે તે આપો, તમોને ગમે તે આપશો, પરંતુ મારે માટે તો તે સોના સમાન હશે। બહેનને ભાઈએ ખેતરમાં લીધેલા 1.25 શેર કોદરા દીધા, માટીનું એક ઢેફું આપ્યું અને કેડિયાના ગજવામાં 1 પૈસો પડેલો હતો તે કાઢીને આપ્યો।
ભાઈએ આપેલી આ ભેટને સહર્ષ સ્વીકારતા બહેને કહ્યું, તમે આપ્યું છે મારા માટે લાખો રૂપિયા સમાન છે, કારણ કે તે આપવામાં સાચું હેત સમાયેલ છે. આમ કહી બહેન ઘરે ગઈ. ઓસરીમાં તેણે પોતાના પતિને બેઠેલા જોયા. આ કલ્પના ન કરી શકાય તેવી ઘટના બની હતી. માથે ઓઢીને બહેન ઘરમાં ગઈ. અંદર પહોંચી ત્યાં તો તેની માતાએ કહ્યું, બેટી, તારી શ્રદ્ધાનો વિજય થયો છે. તને તારા પતિ તેડવા માટે આવ્યા છે. જમાઈ જવા માટે ઉતાવળ કરતા હતા, તેથી સાસુમાં મનમાં ને મનમાં મૂંઝાતા હતા કે દીકરી ઘણા વર્ષો પછી જઈ રહી છે તો કંઈક આપવું તો જોઈએ જ, પણ ખાલીખમ ઘરમાં શું હોય? માત્ર હતી સારી ભાવના જ. છયે ભાભીઓએ આ વાત જાણી કે નણદી સાસરે જઈ રહી છે. આથી નણદીની ઠેકડી કાઢવા માટે એક શુંડલામાં સાવરણી, ફાટેલી ઈંઢોણી અને ચીથણા લઈ પોટલું બાંધી સાસુ પાસે આવી અને પોટલું આપીને બોલી, આ પોટલું અમે બહેનને અમારા તરફથી ભેટ આપીએ છીએ. ખેતરમાંથી નાનો ભાઈ ખબર મળતા હરખભેર થઈ ઘરે આવ્યો, પણ બહેનને આપવા જેવું કંઈ જ નહોતું. આથી તે ઉદાસ બનીને વિચારે ચડ્યો. આ મનોભાવો બહેન સમજી ગઈ. તુરંત જ તે બોલી, તે હેતે આપેલો પૈસો મારે મન લાખો રૂપિયા સમાન છે. કમોદસા કોદરા છે અને ગોળ સમાન છે માટીનું ઢેફું. સમજુ બહેનની વાણીએ ભાઈને ખાતા અને સાંત્વના આપ્યા. મા અને ભાઈ બહેનને વળાવવા ગામની ભાગોળ સુધી આવ્યા. માની આંખોમાંથી ઘણા વર્ષે સાસરીએ વિદાય થતી દીકરીને જોતા શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યા. તેમણે દોરાને ધૂપ દેવા માટે દીકરીને વનવગડામાં દેવતા ક્યાંથી મળશે તેની ચિંતા થતા ઘરે જઈ દેવતા લઈ આવ્યા અને તે દીકરીને આપી. આ જોતા જમાઈને આશ્ચર્ય થયું અને જમાઈ હાસ્ય કરવા લાગ્યા. હસતા નાથને જવાબ આપતા દીકરીએ કહ્યું કે હે નાથ, એ દેવતાના પ્રતાપથી જ આપણું મધુર મિલન શક્ય બન્યું છે. શ્રદ્ધાથી કરેલા વીરપસલી વ્રતની આ સિદ્ધિ છે. આ વ્રતની ઉજવણી બાકી છે, માટે મારી માં દેવતા આપી ગઈ. ગમે તેમ તોય માતૃ હૃદય છે ને, માની મમતા છે. વર વહુ વાતો કરતા કરતા આગળ વધ્યા. ત્યાં માર્ગમાં વાવ આવી. થાક ખાવા બેઠા ત્યાં વહુ સ્નાન કરવા ગઈ અને સ્નાન કર્યા બાદ વર પાસે સાલ્લો માંડ્યો તો વરે પોટલું ખોલ્યું તો તેમાંથી રેશમી ચીર જોવા મળ્યા. તેણે પૂછ્યું, કયા રંગનું ચીર આપું? વહુએ જવાબ આપતા કહ્યું કે અમારે વળી ચીર કેવા? વિવિધ ચીર પતિએ બતાવ્યા ને તેમાંથી ગુલાબી ચીર પત્નીને આપ્યું. વહુ સમજી ગઈ કે આ તો વ્રતનો ચમત્કાર છે. એક વધુ ચમત્કાર થયો. બીજી પોટલીમાં વહુએ જોયું તો તેમાં ગોળ, ચોખા ને સોના મહોરો હતા. નાના ભાઈએ જે પૈસો આપેલો તે સોના મહોરો બની હતી અને કોદરાના સ્થળે કમોદ બની ગઈ હતી અને માટીમાંથી ગોળ બની ગયો હતો. વહુ આ ચમત્કારથી વિચારે ચડી ગઈ, આ શું? તેણે વરને ગામમાં મોકલ્યો અને સોના મહોરો લઈ જઈ ખાવાનું લાવવા કહ્યું. વર ગયો ગામમાં ખરીદવા. ત્યાં તો એક અદ્ભુત ચમત્કાર બની ગયો. વાવના સ્થળે એક ભવ્ય રાજમહેલ બની ગયો. વહુએ 16 શણગાર સજ્જા તે 7મા માળની બારીએ ઊભી હતી. થોડાક વખતમાં જ વર આવ્યો અને વાવને બદલે તેણે 7 મંજિલનો ભવ્ય રાજમહેલ જોયો. તે વિચારે ચડ્યો કે વાવમાંથી આવો ભવ્ય રાજમહેલ ક્યાંથી બની ગયો. ત્યાં તો મહેલમાંથી આવી વહુએ વર પાસે પોટલું લઈ લીધું અને કહ્યું કે હે સ્વામી, આ તો વ્રતનો ચમત્કાર છે. ચાલો હું આપના માટે જલ્દીથી ભોજનની વ્યવસ્થા કરું. રાજમહેલમાં વહુ ચૂલો ખોદવા લાગી. ત્યાં એક વિશેષ ચમત્કાર થયો. જ્યાં ખોદતી હતી ત્યાં સોનું દેખાતું હતું. ધરતી ક્યાંય દેખાતી જ ન હતી. એને મૂંઝવણ થઈ કે અહીં રાંધવા માટે શું કરવું. ધરતીમાને વિનંતી કરીને વહુએ ખોદકામ કર્યું. ત્યાંથી માટી નીકળી. એથી ચૂલો કરી ત્યાં રસોઈ કરી. બંને ત્યાં જ જમ્યા અને ત્યાં જ રહેવા લાગ્યા. રાજમહેલમાં સંપૂર્ણ રીતે ચીજ વસ્તુ હોવાથી વરવહુ ખાય છે અને મોજ મજા માણે છે. આમ થોડા વર્ષ પસાર થતા વહુના પિયરિયાની હવે ખરાબ દશા થતી જતી હતી. એકાએક 16 માનવીનું પરિવાર દુષ્કાળના ઓળા હેઠળ અન્ન માટે તરફડી રહ્યું હતું. વહુના 7 ભાઈ, 7 ભોજાઈ અને માતા પિતા વખાના માર્યા મજૂરી કરી પેટ ભરવા બીજા ગામ ચાલી નીકળ્યા. આખોય પરિવાર એક રાજમહેલ આગળ આવી પહોંચ્યું અને અહીં એક સુંદર બગીચો બનતો હતો. આથી તે બધાઈને આશા બંધાઈ કે અહીં મજૂરી કામ મળી રહેશે ને ખાવાનું પણ મળી રહેશે. છેલ્લા માળ પર બારીએ ઊભી રહેલી બહેને બધાઈને જોયા. તે નીચે આવી.
તેણે કોઈને બોલાવ્યા નહીં, કારણ કે તેને જાહેર થતું જ ન હતું. મોટા 6 ભાઈઓને પાવડો અને ત્રિકામ આપ્યા. 6એ કામે લાગ્યા. 6 ભાભીઓ માટી નાખવા કામે લાગી અને નાના ભાઈ ભાભી મહેલમાં દેખરેખ રાખવા રાખ્યા. માતા પિતા એક ખંડમાં રહેવા લાગ્યા અને પ્રભુ ભજન કરવા લાગ્યા. હવે બાગ બનવાનું કામ ધમધોકાર ચાલવા લાગ્યું. 6 મોટા ભાઈઓ તથા 6 ભાભીઓ મજૂરી કામથી તંગ આવી કંટાળવા લાગ્યા હતા, પરંતુ પેટના ખાડા માટે તેમને આ કામ અવશ્ય કરવું જ હતું. બધા જ ભાગ્યનો દોષ દઈ કાળી મજૂરી કરતા હતા, જ્યારે બહેનના નાના ભાઈ તથા નાની ભાભી મહેલમાં આરામ કરતા હતા. મોટા ભાઈ ભાભીઓને થોડા વખત બાદ રાજમહેલમાં જમવા માટે નિમંત્રણ આપ્યું અને નાના ભાઈ અને ભાભીને પણ નોતર્યા. બહેને જાતે પીરસ્યું. મોટા ભાઈઓના થાળમાં સોનાના લાડવા પીરસ્યા અને ભાભીઓના થાળમાં ચાંદીના લાડવા પીરસ્યા. વાડકામાં ખારી રાબ પીરસી અને નાના ભાઈ અને ભાભીને થાળમાં ચૂરમાના લાડવા અને દાળ ભાત પીરસ્યા. નાનો ભાઈ અને ભાભી મોજથી લાડુ આરોગવા લાગ્યા અને દાળના સબકા ભરવા લાગ્યા. આ તરફ મોટા ભાઈ અને ભાભીઓ એકબીજાના મોઢા સામે જોઈ કહેવા લાગ્યા, આ કેવું જમણ છે, આમાં શું ખાવું? બહેને ખાવા માટે આગ્રહ કર્યો. આથી ભાઈઓ કહેવા લાગ્યા, બહેન, સોનાના લાડવા તે ખવાય, રાબ તો ખારી છે. બહેને કહ્યું, ભાઈઓ, તમારી પાસે ધન હતું ત્યારે હું તમને ખારી લાગતી હતી. ત્યારે તમે ધન અને લક્ષ્મીના નશામાં ચકચૂર બન્યા હતા. તમોને મારી સાથે વાત કરવા માટે પણ સમય ન હતો. આ સાંભળી 6 ભાઈઓ ચોંકી ઉઠ્યા. તે બહેનને ઓળખી ગયા. 6 ભાભીઓ છોભીલી પડી ગઈ. નાના ભાઈની કદર કરતા તેણે મોટા ભાઈઓને કહ્યું, ખાવામાં ધાન ન હતું, છતાંય નાના ભાઈએ મને હેતથી તાંબાનો પૈસો, માટીનું ઢેફું અને કોદરા આપ્યા. એના પ્રતાપે વ્રત ઉજવી શકી અને વીરપસલી વ્રતના પ્રતાપથી જ મને સુખ મળ્યું. બધાએ બહેન પાસે માફી માંગી અને દયાળુ બહેને બધા ભાઈ અને ભાભીઓને માફ પણ કરી દીધા. હવે બહેને બધા જ ભાઈ અને ભાભીઓને પોતાના મહેલમાં રાખ્યા અને સૌએ ખાઈ પીને લહેર કરાવવા લાગ્યા. વીરપસલી વ્રત જેમ બહેનને ફળ્યું તેમ વ્રત કરનાર સૌને ફળશે એવી આશા સાથે ધન્યવાદ.